જે માતાજી મિત્રો આજકાલમાં સોશિયલ મીડિયામાં કીર્તિબેન અને ખજૂરભાઈના ખૂબ વિરોધી વિડીયો ચાલી રહ્યા છે। યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં હરેક વિડીયો ખજૂરભાઈ અને કીર્તિબેનના ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આજકાલમાં કોણ ખોટું છે કોણ સાચું છે એ ખબર પડી જશે થોડા ટાઈમ પછી। તમે જેટલો બને એટલો આ વિડીયોને સપોર્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો। કીર્તિબેન ખોટા છે કે ખજૂરભાઈ ખોટા છે? કે ખજૂરભાઈ આગળ વધો અને ખજૂરભાઈ સાચો હોય તો લાઈક, શેર, સપોર્ટ બધું કરજો। મને ખબર છે કે ખજૂરભાઈ સાચા છે, કીર્તિબેન જૂઠા છે। આ બધા સોશિયલ મીડિયામાં અફવા ઉડાડી છે ખજૂરભાઈને। કોઈ ખજૂરભાઈ એને ત્યાં કામ કરે ને બધા છોકરા તો ગામના હોય છે બિચારા, બરાબર? કડિયા લોકો તે સેવાના નામે જે આપે ને ખજૂરભાઈ એમ કે તમે જે આપો એ લઈ લેશું, એવી રીતના આવે છે। 4.5 લાખ રૂપિયામાં ઘર રેડી કરે, ઈ જ વિડીયો એને એટલા બધા વ્યૂઝ મળે ને, એવા જ વ્યક્તિનો હાથ પકડે, એવા જ વ્યક્તિનું ઘર બનાવે, અને એવા જ વ્યક્તિને ખબર નથી 4.5 લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ યુટ્યુબ માંથી 20-25 લાખ રૂપિયા કમાય। કેટલા? 20-25 લાખ રૂપિયા કમાય। 4.5 હવે તમે 20-25 લાખ રૂપિયા કમાતા હોય તો 4.5 લાખ રૂપિયા નો ખર્ચી શકો? અમેરિકામાંથી, ઓસ્ટ્રેલિયામાંથી, દુબઈમાંથી અને ફંડ આવે તોય કોઈ દિવસ આ વ્યક્તિએ માર્કેટમાં એવું નથી કીધું કે મને ઘણા બધા એવા કે કીર્તિ પટેલ જે કઈ પણ બોલી હોય ઈ લોઢેલાલ લીટો હોય। ઓ વાલા, લોઢેલાલ લીટો હોય। હજુ આપણું આ ટ્રેલર છે। શું છે? ટ્રેલર। પુષ્પા, 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 પુષ્પા क्या भाई? पुष्पा समझ के क्या भाई? फ्लावर समझे क्या? फ्लावर, हम फ्लावर नहीं है, वर्ल्ड फायर है। झुकेगा नहीं साला भाई, झुकेगा नहीं। તું શુક્રપીંડ આજે સ્ટોરી મૂકીને એવું સાબિત કરતો તો કે તોડ પાણીના 25 લાખ મોહરી પાસે માંગ્યા। હે? તોડ પાણીના મારી પાસે 25 લાખ રૂપિયા માંગ્યા ન તો આ ભંગારને જે ભગવાન માનો છે ને, મારા માટે ભંગાર છે, ભંગારનો બારોબાર તમારો ખજૂરો મારો નહીં। જે ભગવાન માને છે ને એના માટે, બાકી જે કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને રાખજો ને। મારી વાત માનવી હોય તો માનજો, હું તો રોજ આવીને જે કહીશ બધું જ કહીશ, ટોટલી પુરાવા સાથે જ બોલીશ। અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી। ઠાકરને, મારી કુળદેવીને, માં મોગલને બધાને સાક્ષીમાં રાખીને વાત કરું છું અત્યારે। માનો તોય ભલે, નો માનો તોય ભલે, મારે કે તમારા ઘર રોટલા ખાવા આવે જે ભગવાન માનતા હોય, પણ મારા માટે ભંગાર છે। હવે આ ખજૂરને, ભંગારને યુટ્યુબ નો યુ નતો આવડતો। શું? યુટ્યુબ નો યુ નતો આવડતો। એ લોકોએ એક મૂવીમાં કામ કર્યું હતું, ધવલ ડોમડિયાએ, આ ખજૂરે ને બધાએ। હવે આને યુટ્યુબ નો યુ શીખ। તું શું કે? હું મારી કમાણીમાંથી આટલા રૂપિયા વાપરું છું, આટલા। અહંકાર। શું તારો અહંકાર? બોલે હું કરું છું। કોઈ દાતરના નામ તો બોલ, કોઈ દાતરના કે તો ખરા। કેમ ભાઈ અમેરિકાથી લાઈવ થવું પડ્યું? 11 લાખ રૂપિયા જે વ્યક્તિ તને આપ્યા હતા, હે, ઈ વ્યક્તિનું તે ક્યાંય પણ જગ્યાએ નામ ન બોલ્યો, કોઈ પણ જગ્યાએ તે બતાવ્યું નહીં। ઈ વ્યક્તિના પછી તે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધા, એટલે અમેરિકાથી લાઈવ પણ કર્યું તું, બરાબર? અને આ ભાઈ દુનિયાને એવું બતાવે કેટલું બધું ફંડ આવે છે અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી, દુબઈથી, બધી જ જગ્યાએથી। અને આ ભાઈ જ્યારે ફોરેન જાય ને ત્યારે સમજી જવું, ફંડ લેવા જાય છે। શું લેવા? ફંડ। મારી પાસે ડિટેલ્સ છે બધી, મેં પૂરું કઢાવીને બેઠી છું। હવે અમારે જયારે વગડ્યું ને ત્યારે કન્ડિશન કરી હતી કે વાંધો ને, હું ચૂપ રહીશ, મારે કાંઈ જ બોલવું નથી, બરાબર? તું, મેં તો ગાળ દઈને કીધું તું, ગાળ દઈને આને મેં ગાળ દઈને કીધું તું
મેં દેખ શુક્રપીંડ. ત્યારે તો બીજી આપણી લ વાળી ગાળ હતી. મેં ગાળ દઈને કીધું તું ત્રણેય તારા બે ભાઈઓમાંથી જો મને કોઈ અનફોલો કરી ને તે દિવસે બજાઈ નાખીશ માર્કેટમાં કે તમે કેટલા હલકા ને કેટલા નીચ છો નહીં. પરંતુ ત્યારે આ મારા મા બાપ પાસે 3 વાર ગયો. 3 વાર. હવે કોઈ એવી છોકરી હોય કે એના મા બાપને આવું કે આ હલકો છે, આ અડધી રાત્રે હું જ્યાં સૂતી હોય ત્યાં રૂમમાં અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી સામે. મારી પાસે પડ્યા છો મેસેજ, મારી પાસે પડ્યા છે એ જૂના મેસેજ બહુ વાંચવા છે. આ તો મારા બાપે મને ના પાડી હતી ને, ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી. પણ આજે એ સમય હવે આવી ગયો છે કહેવાનો. બહુ લોકોને તે દુઃખ દીધું, બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું હરામી છે. કિંજલ દવેની સગાઈ તૂટીને ત્યારે મેં લાઈવ કર્યું હતું ને એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું આવું છે, ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું નામ ન ડૂબે. તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી, પણ મેં કેવડાવ્યું હતું. પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ. જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કિંજલ દવે હારે મને કોઈ દી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, ન્યા પ્રોબ્લેમ છે. તમે એવા માણસોને ભાઈ કયો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી. અને સમજો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય. 9 વિડીયોની પોલીસ વાળી જે હતી ને શારદા સરદી વાળી, એના 9 ભાગ બનવાના હતા. કેટલા? 9 ભાગ. બરાબર. પછી સ્કૂલ વાળા, બરાબર, બીજા બધા રક્ષાબંધન વાળા ઘણા બધા વિડીયોઝ છે. તમે વિચારો કે પોલીસ વાળા વિડીયોમાં 2 જ ભાગ કેમ બન્યા જેના 9 ભાગ બનવાના હતા? જેના 9 ભાગ બનવાના હતા. સ્ટાર્ટિંગમાં આ લોકો એવું કરે, એ બધી છોકરીઓ જોડે થયેલી છે, પણ બધી હોય ને એને હાલતું હશે. કીર્તિ પટેલ ને આજે નો હાલે ને કાલે નો હાલે હો. અને મારી પાસે છે, બધું જ છે, ખાલી રાહ જો. ભંગાર તું રાહ જો બકા. હું તને તારી હકીકત કહું. તે કાવેરી ગોળ વાળા હારે એવું કર્યું છે, ઓલા ફાસ્ટ ટ્રેક સાયકલ આને એક છોકરીને પટાવી વિધિ ભાભી, જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય, પણ હું તો એમના હાથનું જમેલી છું, ખાધેલું છે મેં પૂનામાં. મને તો ખબર હોય ને વિધિ ભાભીની. વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધર્મપત્ની. આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા. શું? વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં, જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા. એ પછી વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો. આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા, 20-25 હજાર રૂપિયા કમાતા ને એવું બધું આડાવડા ધંધા ઉડાડતા ને એવું બધા ધંધા હતા આ લોકોના, લુખ્ખા જેવા. બરાબર. વિધિ ભાભી બી પ્રોફેશનલ. વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ. જે આ ભંગારની પેલી પત્ની, આ ભંગારની પેલી પત્ની ઈ પણ લવ મેરેજ. શું? લવ મેરેજ. અને વિધિ ભાભી જેવી, સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં. વિધિ ભાભી જેવી તો કોઈ ના થઈ શકે. વિધિ ભાભીએ આ પરિવાર માટે એટલું કર્યું. વિધિ ભાભીના પૈસા માટે લગ્ન કર્યા. લીટોય ઓ વાલા, લોઢેલાલ લીટોય. હજુ આપણું આ ટ્રેલર છે. શું છે? ટ્રેલર. પુષ્પા. પુષ્પા
क्या भाई फ्लावर समझे क्या फ्लावर हम फ्लावर नहीं है वर्ल्ड फायर है झुकेगा नहीं साला भाई झुकेगा नहीं हाँ? તું એ શુક્રપિંડ આજે સ્ટોરી મૂકીને એવું સાબિત કરતો તો કે તોડ પાણીના 25 લાખ મોહરી પાસે માંગ્યા હે તોડ પાણીના મારી પાસે 25 લાખ રૂપિયા માંગ્યા અને ઉપર નમ એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે શું કેવી ઈ પોતે મેરીડ હતો અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય એના બાપને કઈ ખબર નહીં હોય કાઈ ને નાને ઠપકાર દીધો ઈ કેમ લગ્ન કર્યા ની મારી પાસે આખી ડિટેલ્સ છે ઈ હું તમને કહું પ્રપોઝ મારે પૂછે બરાબર હું જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું અડપલા કરવા ચાડા કરવા બે ફડાકા ઠોકેલા છે કેમ કે પબ્લિક ને ફડાકા ઠોક્યા છે ગોવાની અંદર અમારે ખજૂરભાઈ નું સ્વયંવર હતું મારો જીગલીનો રોલ હતો બરાબર ખજૂરભાઈ ના સ્વયંવરમાં ગોવાની અંદર અમારું નાટક હતું ત્યાંના થિયેટરમાં બરાબર ત્યાર વખતે ખોડિયાર હોટલમાં જમવા ગયા ને ઈ ખોડિયાર હોટલ વાળાને ખબર છે કે કીર્તિએ આને બધા વચ્ચે આબરૂ લઈ લીધી હતી ગોવાની અંદર ગોવાની અંદર અને ભંગાર કિંજલ દવેની સગાઈ ટ્વીટીને ત્યારે મેં લાઈવ કર્યું હતું ને એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું આવું છે ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી કિંજલ દવે હારે મને કોઈ દી પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને હે ન્યા પ્રોબ્લેમ છે તમે એવા માણસોને ભાઈ કયો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી હે અને હું ગીતાની કસમ ખાઈને કહું છું ઠાકરની કસમ ખાઈને કહું છું મારી કુળદેવી માં અંબે માની કસમ ખાઈને કહું છું માં મોગલ માની કસમ ખાઈને કહું છું જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાડો નો થાય મારી હવાર નો થાય અત્યાર લગીન ચૂપ એટલા માટે હતી સહન તો મેં બહુ કર્યું અને 5 વર્ષ પહેલાની કીર્તિ